નમસ્કાર. આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 5 એના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે આપણને શું મેળવવાનું કીધેલું છે. તો ઉદાહરણ નંબર 5 પહેલાં સમજીએ શું કહેવા માંગે છે તે. એક તાલુકાની વસ્તીના આંકડા લાખમાં નીચે આપેલ છે તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. પહેલી વસ્તુ કીધી કે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. અન્વયોજન એટલે કે આપણે સુરેખ સમીકરણ મેળવવાનું કીધું. દરેક વર્ષ માટે વલણની કિંમત પણ શોધો. ચલો શું મેળવવાનું કીધું? બીજું વલણની કિંમત. દરેક વર્ષ માટે બધા વર્ષ માટેની વલણની કિંમત મેળવવાની છે. જે આપણે વલણ મેળવીએ છીએ તે આગળના દાખલાની અંદર આપણે શીખવાડ્યું એ પ્રમાણે કે ભાઈ છેલ્લે t બરાબર કંઈક લેવાનું આવતું હતું. ત્યાર પછી શું કીધું તો કે 2021 ના વર્ષની વસ્તી માટે પણ વલણની કિંમતનું અનુમાન મેળવો. ચલો 2021 ના વર્ષની પણ આપણે વલણ કિંમત મેળવવાની છે. તો આપણે દાખલાની અંદર શરૂઆત કરીએ. 3 કોષ્ટક બનાવેલા છે અને ચોથું કોષ્ટક જે છે એ વલણની કિંમત માટેનું છે. ચલો તો આપણે શરૂઆત કરતા જઈએ. સૌપ્રથમ વર્ષને આપણે શેમાં દર્શાવીશું? t ની અંદર. t એટલે એને આપણે કીધેલું છે સમય. ત્યાર પછી હવે t ને આપણે દર્શાવતા જઈએ. 1 2 3 4 5 6 7 અને સિગ્મા t બરાબર 6 કેટલો આવશે? 28. ચલો આ સિગ્મા t પરથી આપણને પહેલા શું મળશે? t બાર મળશે. t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n. સિગ્મા t કેટલો છે? 28 છેદમાં કેટલા આવશે? n બરાબર 7 બરાબર t બાર બરાબર કિંમત કેટલી આવશે? 4. ચલો t બાર ની કિંમત આપણને મળી કેટલી આવી? 4 આવી. હવે આપણે બીજું શું મેળવશું? y બાર. y બાર નું સૂત્ર શું છે? સિગ્મા y ના છેદમાં n. તો પહેલા આપણે સિગ્મા y કરશું. ચલો સિગ્મા y કેટલો આવશે? બધાનો સરવાળો કરશું 145.2. કેટલો આવશે? 145.2 બરાબર 145.2 ભાગ્યા 7 બરાબર કિંમત કેટલી આવશે? 20.74. y બાર બરાબર 20.74. ચલો ત્યાર પછી હવે આપણે શું મેળવવાનું છે? તો કે પહેલા t નો સ્ક્વેર કરીએ પછી સિગ્મા y * t. આ બંનેનો શું કરતા જઈશું આપણે? ગુણાકાર. ચલો તો જોઈએ. પહેલા t નો વર્ગ 1 નો વર્ગ 1. ત્યાર પછી 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49 અને સિગ્મા t સ્ક્વેર બરાબર બધાનો સરવાળો કરશો કેટલો આવશે? 140. ત્યાર પછી હવે આપણે શું મેળવવાનું છે? આગળનું કોષ્ટક આપણે મેળવીએ y * t. આ બંનેનો ગુણાકાર કરતા જઈશું. ચલો y * t કરી નાખીએ. ty 15.1 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ આવશે? 15.1. 16.9 ગુણ્યા 2 એટલે એનો જવાબ કેટલો આવશે? 33.8. ચલો ત્યાર પછી 18.7 ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? 56.1. ત્યાર પછી 20.1 ગુણ્યા 4 જવાબ કેટલો આવશે? કેટલો? 80.4. 21.6 ગુણ્યા 5 કેટલો આવશે? 108. 25.7 ગુણ્યા 6 જવાબ 154.2. 27.1 ગુણ્યા 7 જવાબ કેટલો આવશે? 189.7. ચલો આ બધાનો સરવાળો કરી નાખો. સિગ્મા ty બરાબર બધાનો સરવાળો કરશો કેટલો આવશે? 637.3. ચલો આ સિગ્મા ty આપણને મળ્યું. હવે પહેલા આપણે શું મેળવીએ? b મેળવીએ. એટલે b નું સૂત્ર લખીશું. b બરાબર n સિગ્મા ty - સિગ્મા t
ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો સ્ક્વેર. ચલો કિંમત મૂકતા જઈએ. n કેટલા છે 7, સિગ્મા ટી વાય કેટલો આવ્યો 637.3 માઇનસ સિગ્મા ટી કેટલો આપેલો છે 28, સિગ્મા વાય કેટલો આપેલો છે 145.2 છેદમાં n કેટલા છે 7, સિગ્મા ટી સ્ક્વેર કેટલો આપેલો છે 140 માઇનસ સિગ્મા ટી 28 એનો વર્ગ. ચલો ત્યાર પછી હવે આપણે ગુણાકાર કરતા જઈએ. 7 × 637.3 ગુણાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે 4461.1 માઇનસ આ બંનેનો ગુણાકાર કરો 4065.6. ચલો ત્યાર પછી 7 × 140 980 માઇનસ 784. ચલો આ આપણે હવે આગળ ભાગ બરાબર પહેલા ઉપરની બાદબાકી કરો કેટલો આવશે 395.5 ભાગ્યા કેટલો આવશે 196. માટે મારે થોડીક જગ્યાનો અભાવ છે એટલા માટે હું નીચે લખી દઉં છું બરાબર કે b બરાબર જવાબ કેટલો આવશે 2.2. આ આપણને b ની કિંમત મળી. ચલો b ની કિંમત મળી ગયા બાદ હવે આપણે કોની કિંમત મેળવીએ છીએ એની. a બરાબર y બાર માઈનસ bt બાર. y બાર ની કિંમત આવેલી છે 20.74 માઈનસ b કેટલો આપેલો છે 2.02, t બાર કેટલો આપેલો છે 4. આ બે તમારે કૌંસમાં જ રાખવાના કારણ કે જો b ની કિંમત માઈનસ આવે ને તો અહીંયા માઈનસ માઈનસ ચેન્જ થઈ જાય એટલે આપણે ભૂલ થાય નહીં. એટલે આ બાબતે અહીંયા ખાસ ધ્યાન રાખવી. બરાબર 20.74 એમ નંબર રહેશે માઈનસ 2.02 ગુણ્યા 4 કરશો એટલે એનો જવાબ શું આવશે 8.08. ચલો બાદબાકી કરવાની છે તો a બરાબર જવાબ કેટલો આવશે 12.66. ચલો a ની કિંમત પણ મળી ગઈ આપણને. શું મળી 12.66. હવે શું મેળવીએ આપણે સુરેખ વલણ સમીકરણ મેળવવાનું છે. શું મેળવવાનું છે સમીકરણ વલણનું સમીકરણ. ચલો વલણનું સમીકરણ એનું સૂત્ર શું આવેલું છે આપણે તો કે y કેપ બરાબર a પ્લસ bt. ચલો જેની અંદર a ની કિંમત આપણે મૂકીએ છીએ કેટલી 12.66 પ્લસ b ની કિંમત 2.02 t. રેડી? ત્યાર પછી હવે આપણે શું મેળવવાનું છે તો કે ખાસ ધ્યાન રાખજો સમીકરણનું સંયોજન થઈ ગયા સમીકરણ મળી ગયું. ત્યાર પછી હવે શું કહેલું છે તો કે વલણની કિંમત શોધો. ચલો વલણની કિંમત એટલે દરેક વર્ષ માટે કીધેલું છે. હમણાં એકાદ વર્ષનું કીધું તો આપણે અહીંયા t બરાબર એટલું લઈને મૂકી દઈએ. પરંતુ અહીંયા દરેક વર્ષનું કીધું છે તો બધા જ વર્ષની આપણે ગણતરી કરવાની છે. એટલે હું અહીંયા કોષ્ટકમાં જ લખી દઈશ કે વલણની કિંમતો. ચલો વલણની કિંમતો કીધેલી છે એટલે વલણની કિંમતો કીધી એટલે ખાસ ધ્યાન રાખવાનું. આ જે આપણું વલણ આવેલું છે એ અહીંયા હું પહેલા લખી આપું છું કે y કેપ બરાબર 12.66 પ્લસ 2.02 t. રેડી? હવે શું કરવાનું ખાસ ધ્યાન રાખવાનું. જે t આપેલો છે એ t આના આધારે મૂકતો જવાનો. પહેલાની અંદર 2.02 ગુણ્યા t કરીશ એટલે કેટલો જવાબ આવશે 2.02 આવશે. 12.66 પેલું એક હું સમજાવી દઉં છું બાકી હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીને ગણતરી કરી દઈશ. પહેલો આવશે તો કે 12.66 એમ નંબર રહેશે પ્લસ 2.02 t ની જગ્યાએ હું કેટલા મૂકું છું 1. 2.01 ગુણ્યા 1 કરો એટલે જવાબ કેટલો આવશે 2.02 આવશે. 12.66 પ્લસ 2.02 બરાબર એનો જવાબ કેટલો આવશે 14.68. કેટલો જવાબ આવશે 14.68. હવે એ રીતના બધી જ રીતના સેમ ટુ સેમ
હવે અહીંયા 1 ની જગ્યાએ હવે કેટલા મૂકીશું 2. હવે 2 મૂકીશું એટલે 2.02 ગુણ્યા 2 થશે પ્લસ 12.66 એટલે બધાનો સરવાળો કરીશું એટલે જવાબ કેટલો આવશે 16.7. ત્યાર પછી હવે હું શું મૂકીશ તો કે અહીંયા 1 ની જગ્યાએ હવે મૂકવાના છે 3. 2.02 ગુણ્યા 3 પ્લસ 12.66 એટલે જવાબ કેટલો આવશે 18.72. ત્યાર પછી t ની જગ્યાએ હવે મારે કેટલા મૂકવાના છે 4 મૂકો. ત્યાર પછી તો એનો જવાબ શું આવશે 2.02 ગુણ્યા 4 પ્લસ 12.66 બરાબર જવાબ કેટલો આવશે 20.74. ચલો ત્યાર પછી 5. હવે હું t ની કિંમત કેટલી લઈશ 5 લઈશ. 2.02 ગુણ્યા 5 પ્લસ 12.66 કરશો એટલે જવાબ કેટલો આવશે 22.76. ચલો ત્યાર પછી હું કેટલી કિંમત લઉં છું 6 લઉં છું એટલે હવે હું 6 લઈશ એટલે 2.02 ગુણ્યા 6 પ્લસ 12.66 એટલે જવાબ કેટલો આવશે 24.78. 7. 2.02 ગુણ્યા 7 પ્લસ 12.66 એટલે એનો જવાબ કેટલો આવશે 26.8. તો આ રીતના આપણે કેલ્ક્યુલેશન કર્યું. તમને એમ થતું છે કે આ મોઢે કેલ્ક્યુલેશન કેમ, પરંતુ વિચારો જો 168 આપેલા છે, 68 માં આ 2 70 72 74 76 78 ને 80 તો એવી રીતના અહીંયા બે વધે છે એટલે 2.02 પ્લસ કરતા ગયા છે એટલે એની કિંમતો વધતી જાય છે. ઈઝી છે કેલ્ક્યુલેશન એટલા માટે. ચલો આપણે દરેકની વલણ કિંમતો પણ મેળવી લીધી. આગળનું ત્રીજું સ્ટેપ શું કીધું 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમત ગોતો. ચલો હવે વર્ષ કેવું લેવાનું કીધું 2021 વર્ષ 2021 માટે. ચલો 2021 અહીંયા ખાસ ધ્યાન રાખો જો શું કીધું 1951 1961 71 81 91 1 અને 11 10 વર્ષનો ગેપ છે. 2011 નો 10 વર્ષ ગણો તો કેટલો આવશે 2021 આવશે ને એટલે 2021 ને તમે સમય શું આપશો 8 આપશો એટલે t બરાબર કેટલા લેવાના છે 8 લેતા. ચલો t ની કિંમત આપણે 8 લેશું એટલે y કેપ બરાબર 12.66 પ્લસ 2.02 અને 8 બરાબર 12.66 પ્લસ કેટલો આવશે જવાબ ને 16.100 8 200 અને 8 200 રેડી. ચલો ત્યાર પછી આનો સરવાળો કરશો એટલે y કેપ બરાબર સરવાળો કરશો 12 ને 16 28 28.82 કેટલો આવશે 28.82. ચલો y કેપ માં એકમ શું લખેલો છે લાખ. તો પછી છેલ્લે આપણે અર્થઘટન લખી નાખવાનું કે તેથી વર્ષ 2021 માં વસ્તી 28.82 લાખ છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત આ વલણ કિંમતો કઈ રીતે મેળવવી એના વિશે અભ્યાસ કર્યો. વલણ કિંમતો દરેકની મેળવવાની કીધેલી હતી. બાકી બધે એક જ રીતના સૂત્રો છે. પહેલા સૌપ્રથમ t બાર y બાર પદ્ધતિ જોઈ લો. t બાર y બાર b એની કિંમત સમીકરણમાં આવેલું છે એટલે કે y કેપ ની કિંમત પછી જે અનુમાન કીધેલું છે તે અને આજના માટે આ વલણની કિંમતો નવી મેળવવાની છે. અસ્તુ